પડ્યું તો અહીં આપા પાણી ગાળે ગયો આ બધું નાખ્યા દે પાછળના ભાગમાં તાણ જ પાણી જાય કે બાર ને ભરાઈ રે હા એ નાઈ દેવા દે એટલે ચિંતા નહીં કોઈ જો આ ફોન આવ્યો લાગે ફોન જો ફોન આવ્યો ને ગાડી વાળાનો મને ખબર હતી હાલો હા બોલો બોલો હા ગાડી રાખી દી ને આવી જઈએ આમ ગાડી તો હારી તો હા ને પાછું ચોક લઈને જઈએ ને પછી બંધ થઈ જાય એવી ગાડી ના જુઓ આપણે ઓવા એસી હા ને એસી વાળી હ એમ ને હા બરાબર બરાબર આપણે કમ્પ્લીટ ગાડી જોવો બરાબર ને એટલે આપણે શું છે આમ 200 કિલોમીટર જ્યાં હોય ને તો આપણે કદી આમ શેક ના આવે ગાડીને એવી ગાડી જોવો આપણે એવું એમ કાલે આવ્યા હતા ઓવો મેહોણાથી બરાબર બરાબર તો કેટલા કે અહીં પૈસા બરાબર બરાબર 3 લાખ રૂપિયા જેવું કહે એમ ને કશો વાંધો નહીં હો હા તો પછી કલાક રહીને પછી આવીએ હો ને હવે બીજી જગ્યાએ ફોન આવ્યો હોય નોકરી જવાનું અને જંગલ વિસ્તારમાં જવાનું તો ગાડી લાવવી પડશે તો હવે ના હોય ને તો ધાબા ઉપર હા ને મારા પપ્પા ગાડી લેવાની જવું આપણે પછી વસ્તુ હોય પપ્પા ગાડી લેવાની જવું ગાડી હા ગાડી લેવાની જવાનું ગાડી હા જવાનું હોય તો હેડો ચાલ મોડું થાય ભાઈ પણ પપ્પા હું મંડે હું અત્યારે તો બધું એવું ચાલે અત્યારે કાકા શું કરે તા કાકા કેવું પડે પપ્પા ના ચાલે હોય તો આ સિટીમાં તો બધા પપ્પા જ કે એટલે સિટીમાં હોકે પપ્પા કહેતા પણ આપણે ગામડામાં તો કાકા જ કેવું પડે બધા કેટલા ઘડી તાન ગામડા જેવું રહેવાનું હોય આ વાત સાચી હે નોકરી જવાનું મારે કાલ પોસ્ટ લાગી જંગલમાં જંગલમાં લાગીએ ઓ તારી તો પછી જંગલમાં તો બાઇક લઈને ના જવાય કે નહીં જવાનું ગાડી હોય ને તો મેળ આવે હા તે ગાડીનું તો આપણે પેલા ભાઈને કીધેલું હ આ મહિનાના લાખ રૂપિયા પગાર આલે કેટલા લાખ રૂપિયા લાખ રૂપિયા ઓવા ઓ તારી એટલા બધા ઓવા તો પેલા ભાઈને મેં કીધેલું હ ગાડીનું સેટિંગ કરેલું બરાબર અને કલાકનો ટાઈમ આલ્યો હ હા એટલે કલાક પછી આપણે હેડી હાલ જ હો કારણ કે બાઇક લઈને તો એકણ ના જવાય કારણ તો જાનવર હોય બીજો વાહ જોણમાં બાઇક લઈને તો ના જવાય એના કે વાય પાડ પાહા આપણે મારીએ નાખે ઓ મારી નાખે એના કરતા આપણે ગાડી લઈ લઈએ છોકરા હા. તું ગાડી લઈને જાય ને હા. તો આમ સુખ શાંતિ આ વરસાદે ના નર કે તડકોય ના નર કે શિયાળોય ના નર કશું જ ચિંતા નહીં કઈ જાતની જફાત ના રહે આ ગાડી લાય એટલે કોઈ ટેન્શન જ નહીં આપણે બરાબર એ તો આપણે હેડીએ તાન આટલું ભોરે હું આટલું થોડું આઘું કરી નાખું એ પછી કરજો ના હોય તો આઈ એવું હાવ હા હેડો તાન આઈને કરજો એટલે આ છોકરા એમ ચો હેડે જાય તા પૈસા લેવાના નહીં લીધા નહીં લઈ લો તા હજુ લેવાના હે માંગ કો લઈને એમનો કઈ હાલ દે હતા ગાડી આવ્યો. કયો તાણ હેડ્યા ઓહો રાજબાન છોકરો બે તો હેડે બાપ બેટો અત્યારે જો પૂછવાના આવે હ ઓહો ઓમ તો એવું ના પૂછે કે તું હેડે લ્યો આવું ના બોલે કે એમ કઈ કે બોલતાય નહીં તારી તમે તો અપશકન કરે વેલા એવું તાન દાડો બગાડ્યો મારો હા બાપ બેટો તૈયાર થઈને હેડે એટલે મારે પૂછવું પડે ને તો હેડે એમ અરે ના પૂછાય વાપર્યું અરે બગાડે સીધો હો ઓહો આટલો બધો વરસાદ આવે તો કશું નહીં વરસાદ ઉભો આવતો પણ અત્યારે હું અમારે બહાર જવાનું તું પચો જોઈન તો કયો અહીંયા આ છોકરા છો વેલો દાડો બગાડે તું અલે રાજબાન અલે ઊભા તો રહો યાર હા મેલો કમન જવા દ્યો અમે જઈને આવીએ પછી તો આવન કહીએ આ છોકરાનો સંસ્કાર જુઓ તમે પપ્પા કે પપ્પા તો કે તમે જા વાત તો સહી આટલા પૈસા હું કરવાના પૈસા વાત સાચી હવે પપ્પા તો હોકે કેતું હવે નોકરી લાગી હે. આ તો બદલો તું બદલ છી હટજો આ વાત તો રાજભા હા
અલ્યા તો જોઈ એમ તો કે યાર હેડો મોડું થાય આપણે. અરે આ જવા દેવા મને હો. મારો કે અલ્યા તો ખાલી એટલું તો કે મને ઊંઘ નહીં આવે યાર શાંતિ રાખો, લાવજો થોડું પાણી પી લો હેડો ને હવે. પા તો ગઢીનું હતું પીલું તું? तौबा 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 थारा मूड खराब कर दिया છોકરા પી લીધું હો. નહીં તમે ખાલી મને એટલું કહો કે અમે અમુક જગ્યાએ જઈએ તો મને ઊંઘ આવે ખાઈ ન કા ખાધેલું માર તો નહીં પચે હજુ તો દાડો છે, હું તો હજુ રાતે ઊંઘવાનું એ તો હોય. 25 હેડ જે હેડ ને તું જા તારી ઘેર હો. હા અરે બખાવ ના કરે તું જજે ઓછી. બરો કી યાર એ પાછળથી ટોક ટોક ના કરાય. तौबा 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 थारा मूड खराब कर વાદી दिया તો આપણે એમનું મગજ ખાવું પડે હેડ ને. મારા કાકાએ કીધું કે જો દી લાકો નહીં લાવે તો દી ચા નહીં મિલ લેવાનું મિત્ર હેડ ફટાફટ. મિત્ર તો આઈડિયા લાકડો લઈને હોમો ધક્યો છોકરા તારા જો પૂછવાના આવે કે તો પૂછવું પડે તો આઈડિયા અરે ના પૂછાય. ચોય જતા જ કોઈ કશું પૂછાય નહીં તાણ યાર. હું અત્યારે વેલા વેલા બે જણા હોમાં ધચ્યા હે. આ તો આઈડિયા કહી તો દો તું જજે અહીં વેલા વેલા હેડ. તું ઘેર જા તો આઈડિયા હેડો હેડો જલ્દી. ए भाई जरा देख के चलो आगे ही नहीं पीछे भी ભરાઈ ગયું પે અંતમ જો કે તારું પોચું ભરાઈ ગયું ચંપલમાં. ખાડે. દારૂ બગડ્યો આજ તો ખાવાનો. તો હવારાના શેર કેટલા ભેગા થઈ રહ્યા. તાન પેલા કીધું ને તારનો દારૂ બગડ્યો આપણો. હા દાડો બગાડ્યો. તાન હું પેલા આઈ નહીં ગયા હોય હા? હા આ તો ક્યારથી હેડે ને તારનો જ દારૂ બગડ્યો સકન જ નહીં થતા હાથ હારા. સેકન્ડ થાથા કરે હાથ તો. લે હેડો મોડું થાય. ઓય બા तौबा 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 थारा मूड खराब कर दिया આવરું તો કરો ભરા માર અરે યાર દારૂ બગાડી વેલા વેલા તમે તો તો હાર્યા શું પૂછો તમે કરીએ પડીએ. અરે હું તો પહેલી વખત પૂછી બોલા હું યાર હા હું તો પહેલી વખત પૂછી તમને તો હાર્યા તમે તો અપ સકન બંધાયા. ચલો તાન દારૂ બગાડે અમારું તો. તમારે દાડે મને બગાડે તાન કોક બહાર જતું હોય તો એમ ના કહે કે ચો હેડે આવું બધું ના પૂછવાનું હોય. એટલે ભલા માં તમે હમા ધક્કો તો માં કેવું તો પડે તો યાર હું આ લોકાતા જઈને આવું તમને એમ કહીએ કે લોકાચાર જઈને આયા એવું કહીએ અમે. ના પણ મારે તો પૂછવું પડે તો હાડે આવું આ તો ઠેકવાનું પડે એવું લાગતું નહીં આપણે. અલ્યા આ, જો પાછો. લ્યા, અલ્યા પણ ભલા માં પૂછો કંટાળો આવી ગયો મારે. પૂછો તો ખરી પણ જો હાડે એમ કહું આ હું તો મને લાગે હું તો લોકાતા જઈને આવ્યો હાલ આપણે તમે તો પેલા- હાર્યા. હા? તમે તો હાડે અમે નહીં કહીએ. ચાલ ના ના કહીએ અમે નહીં કહીએ. કેવા ભલા મને આ તો ત્યાં બાજુ રહી ગઈ તમને ભા હા હું તો તમારા બાજુ મને તો કેવા તો હાડ્યા તો કંટાળો આવી ગયો યાર. હું કોઈને કહેતો નહીં. કેમ તો હાડ્યા ભાઈ એમ તા હું ભાઈ કરું વેલા વેલા તો અહીં આડ્યો તાનો પેલો ભેગો થયો આ મકાન આ ભેગો થયો અને વચ્ચે તમારો દર્શન થઈ ગયો પાહો. ભાઈ જો આ હું તમને ના બોલું તો તમને કેવું લાગે હા. કે સુરભાવાથી ને આટલા તો બોલ્યા નહીં વાત એટલે સાચી. પૂછ્યું કે તો હાડ્યા હવે એક કામ કર હા હું તમને અત્યારે નહીં કહું બરોબર બરાબર પછી કહે શાંતિથી. એટલે છોકરા તું તો કહો છે નહીં કેવું નહીં કેવું હા તાર જો તાર ના તમે તો કેવું જ નહીં. હા હેડો તારે જોવાનું અહીં જો હા આખું. હેડો છોકરા હા અલ્યા આ કેટલી બધી રિક્ષાઓ પડી કેટલી છે. પાણી આવે છે એમ આવું. એમ એવો આમ છે. પેલા ઓવા ઓવા મેહોણ જ જાય ને ભાઈ હાલ હેડવું હોય તો જ બે હું હા બેહો હાલત એડવાનું હાલત હો? લ્યો કેટલું ભાડું લે હા હજુ 100 રૂપિયા આ પેલો રિક્ષા વાળો ભરવા નહીં દેતો યાર ખબર નહીં આપણી રિક્ષા પડી યાર ખબર નહીં પડતી કાકા હા 80 રૂપિયા લેજો બેહી જાઓ પેલા 80 આવો યાર આવો બેઠેલા ના ઉતરાય હા? બસ ચાલુ કર કે તું હા, ચાલ ચાલુ ચાલુ કરું. કરે હે તાર રિક્ષા ચાલુ નહીં થતી યાર તમે જોઈ આયા ભમરાળા યાર આ ડફડું પણ તમે યાર આ જ છો હવે. અલ્યા તું મેહોણા છે ને પોકારે આવડી ઈકો માર 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 કરી હે. પણ તમે બેઠા ને મારી રિક્ષા જ ચાલુ થતી અમારે નહીં તું મન તો હેડવા દે કાકા આવી તો આપણે પેલી રિક્ષામાં આવી આ 80 રૂપિયા બરાબર આપણે તું આ બનાવવાની વાતો કરે હા बात तो सही है दौड़ा तो पड़ता है આ પેચલ જ લઈએ આપણે પાછળ જવું પાછળ અલ્યા તે કોડા થઈને આવું એસી ચાલે હો ને પાહો ઓ પાહા તો આજે નિમના કહેતા મેહોણા જઈને કે હોણી પેલા આવો આપણે ડેપોમ નહીં જવું મેહોણા જ જવું હા હા ના કાકા આગળ તમે જાઓ તો વધારે થાય આ ચાલુ કરીને ભાઈ તું ચાલુ કર હા જી ચાલુ થઈ ગયું હા બે ફક નહીં કાકા ત્યાં ફળ પર બંધ થઈ ગઈ
તાઈ નહીં વાગતી? હા. આ યાર વાંધો નહીં યાર. ચાલશે ને? આવો. કાકા તમે તો હેડે હેડે ધકવા નાખ્યો મને. તા હું કરશું કે ભત્રીજા? હું કહું તમે પેલી આપણે હોટલ દેખાયા હવે ચા પી લ્યો. ચા તો પીલાવો. ઘેરથી પીને એકડો છે વાટકો ભરીને પીવો. ચા તો જુઓ ને 2 કલાક થઈ ગયા આપણે કામ માટે હેડે છીએ. તું કોમ ધંધો કશું કરતો નહીં પછી ચા ખાવાનું હજી આગળ જવાનું નહીં તું થઈએ તું પછી તો ડાયરેક્ટ એ જાવ તાન પેલા ના ના ચા પી લઈએ કર એ કોમ ધંધો કરતો નહીં ખાવું ને પીવું ભાઈ તમને જોર આવે તું રિક્ષા બેસી જો તો કે મારે પૈસા નહીં છે તો તાર કાચી હારી ઘેર રોટલા ખવડાવે ને તું ખવડાવે આ ચા પૈસા પડ્યા ને 15 રૂપિયા પડે બહુ થઈ જાય છે. હે? હા બહુ થઈ જાય છે. બેહવા તો આવે છે. ઓલી આવવાનું વાત નહીં નતો પણ બેહવાનું. એલા થોડી વાર ચા પીએ તીકા દેશી બેહીએ આ 15 રૂપિયા વેચી બેહાય એટલે મારી મને હા ખાઈ નાખી હોટેલ વાળા. હા હા બોલો બોલો. ઓર્ડર હાલ હાલે હાલે 2 કટિંગ ચા આપવા દેજો. હાલો એ સુધી 2 કટિંગ ચાલો. પેશન કેવું તું ચા હા પેશન ચા કેવી હતી ને પૈસાના 50 રહ્યો. ના પછી 15 જ પડ્યા. એનો કરીશું તો શું કર્યા અરે પૈસા આપી નાખે તો વાપરા પૈસા. અલ્યા તાર કાચી દવાખાનું શું બટ હા એ વાત એ સાચી હો. એ બચારી કોમ એટલું શેતનનું કરાવે ને હું કહું હા રસ નહીં પીવો છે લીધો આ તારે બરદે ના હોય તાર હા એ વાત સાચી મશીન ઘસેલું ને બસ આ નહીં તો વટેલું એનું તો ચાલુ હોય છે. લેવું જ લઈ લઈએ ના ના પબ્લિક જેટલી લેવાતી નહીં લોકો કરે રાખા પાછું કેમેરા આપણે કેમેરા હતા તો બધું દેખાય આપણે પછી આવતા હોય રોડ ઉપર એ દેખાઈ જાય. હા હું કહું બોલો શું કરશું કે કોઈ ને ચા પીને આપણે તો હેડે ભાઈ અત્યારે તાર કાચી ઘેર રાખતું નહીં આ ગઈ ને આપણે એટલે હવાના ઘેર શું કર્યું આ એ વાત સાચી નહીં. અને ખોટના પૂછું 2 કિલો ના લેવાનું આપણે આગળથી લઈએ આપણે ઘેર રહેતી વખત ખોટ આપણો લેતા જઈએ આપણે જે ખેતર હે કે નહીં સીધી પાછળ આપણે નીકળી જાઉં. આટલા ઘરાક રાહ જોઈ રહ્યા ચાલતા ને લે બે પકડ આટલા ઘરાક ના આવો તને ચા આવી? દેખાય પત્રીજા દેખાય ને? વાસુ નહીં જતી રહી હા ના આ દેખાય ખાલી તું ટેટરમાં નહીં હેડી છે તને પાછી કમ્પ્લેટ આ 100 ફૂટ કૂદી જાઉં પૈસા નહીં ભાવ કેવું સર્વિસ સારી હો હારી હારી બાય 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 બાય. એક દર આબુ તા કાચી લઈ હા હોટલમાં જમવા વો વો ચાલો હા કોમ હતા આપણે આ બધું ખાવું જ છે હવે શું કેવું ભાભી ભત્રીજા બોલે કાકા તો કરો શું કરશી ગયો ને ઘેર ખોડ હની લઈ જાઉં હું કાકા હા તું ગાડી કેટલી બધી બોલી જોયો કા એ તો આપણા શું કોમની શું આપણે કંપની આપણે નહીં લાવી કોઈ દાડો ગાડી આ 15 રૂપિયા પડ્યા તો એમાં ચા પીધી એ વાત છે. હું કહું કાકા મારે તો ગાડી લેવા ઊંચે થઈ ગયો આ હેડી ના ના કરતો ભત્રીજા મુએ તો કંટાળ્યો તો હું જ બરોબર કે આ જાણું જાણું નહીં કરવું હું કહું કાકા હા ભત્રીજા એક આઈડિયા જોઈ જા મગજમાં ત્યાં બધા આઈડિયા જેવા હોય ને આ તને ખોટું નહીં લાગે હા તને ખોટું નહીં લાગે જે વાત હે. આપણે ગાડી લાવી નહીં લાવી ગાડી તો લાદી પહાની લાવી છું આપણે ઘર વેચી મારા ગાડી લાવી કોઈ હુજ્યું ચાલ કાકા આવું છું એ હોય હોજે જઈને ઊંઘવા થાય કે આ ગાડીઓ છે મજા આવે એસી બેસી બધી મજા ના આવે આપણે બાર ફરીએ તા કાચી કોણ ઊંઘશે પણ કે આ એ વાત સાચી નહીં ચાલ તો ગાડીનું વખત કરવું પડશે કે એટલે કાકા આવું ચો કરે રખડી ફૂટી ગયા પેલા ઉભરાવશે બધું સામાન પૈસા નહીં નથી કશું ને હું ધોરણ નીકળી જવાનું શું લેતી જવા ચાલ. હજી ઓછાવાર તમે ઓળખો હો હા ઓછાવાર તમે ઓળખો હજી હું આ પહેલી વાર કોઈ જોઈ ઓળખું
તને આલે ને તમે હા. તો કોઈ ઢોકરાવું હું. એવું ખાવાનું ના ખાવાનું હોય. કોઈ ઢોકરાવું સાચી વાત હે. નહીં આલવાના 15 રૂપિયા. હાલ દે પૈસા હાલ દે મારે કશું નહીં પૈસા હાલ દો પણ હું કહું બોલો એક પ્લાન હે મગજમાં. કેવું હા વળી હા કેવું હા આપણે ગાડી લાવવાનું તો સપનું હો. હોવા હા હોવા તો ના હોય તો આ હોય કણ પેલા રહ્યું ને રોડ પર હોવા ગેરેજ હોવા હોવા એ ગાડીઓનો લે વેચ કરો. તો પેલા ખેતરના બાજુમાં પેલા ભરતલાલની ઘેરે ગયે જ કહો તમે હા એ હું કહું હા બોલો આપણે જોઈને તો મિલીએ ગાડી એમ કહું મારું. પણ પૈસા નહીં ગાડી તો શું કરશું એ તો ગમે તો કોઈ કટલું કર્યું તો તાર કાચીનો પેલો કલમ કબીએ ને રહ્યું ને હા એ ના હોય તો વેચી મારી છે. હા હાલ તો ઘરે વેકવા ના પાડે તને કલમ કમી કોઈ કાચી હાલ લાગશે ભાવ તો પછી લઈ આલી છે કમાઈ. ના હાલ લાગે કાકા એવું અરે વાત ભૂલી ગયો વાત નહીં હું કહું હા બોલો એ તો બસ એમાં કોક લાવી અને કમાઈ અને આલી છે. રકાબી તોડી નાખશો અમારી રકાબી તોડી નાખશો અલ્યા પેલા બે જણા ભૂવા બેગલ કરી ને પેલી 15 ની ચા પર આગળ ફોડી નાખશો હવે પછી જા, બોલો જો તાર રકાબી તોડ નાખશો અમારી હા લઈ જજો 15 રૂપિયા ચા પીવાની હા વાત એનો હાલ લે હું પૈસા હાલ લે તો લાવી દેવાના ભત્રીજા હા તાર કાચીને તું બોલ બોલ કરતો હોવા આ તો આ ગાડી લાવવા તાર કાચી જેવું કોમમાં આવશે. જોરદાર કમા આવશે હા? ને જોરદાર તાન પર ખખા તો તમે લે તું બી લઈ જાય પેલા નહીં હું કહું, સારું કર્યું ભાઈ લઈ ગયો ને કાંઈ ફોડી નાખો. હું કહું? હા. આ રવિવાર હે એટલે ઘેર બંધ થઈ જાય પૈસાની હેડવાન કરો આપણે આ તાર રવિવાર હે. કઈ પેલા 15 રૂપિયા પડે. નહીં માજે તમારા જોડે છે હાલે તાર બહુ. નહીં કાકા આવું. એટલે નહીં તમારી પણ ગળાઈ છે નહીં મારે પાડે જ નહીં ને. અત્યારે નહીં કર પાડું આ તો તું હેડ હું હાલીને આવું. એવું કરવું પણ અંગાડી જઈએ કર અરે હું કઈ કર ને એવું કરવું હોવો. હા રે તમે આવો થાળ આ તો ભત્રીજાને કહેવું પડે ગમે નહીં. અત્યારે એમ તો 20 30 રૂપિયા રાખવા પડે નકર એ બધા વપરાઈ ગયું. કેટલા થયા ભાઈ તાના 15 રૂપિયા કાકા 15 રૂપિયા થયા ને હાલ્યો. ચા મસ્ત બનાવ્યો એક નંબર. આ તો મને ઉપર મોઢા મોકલી નાખો તમે હા જોરદાર અમે આવું કોઈ જ આવીશું ચા પીવા. બોલે આવું ના બસ આવજો. રે આપણા કાકો તો મજી આવ્યા નહીં પૈસા જે 15 રૂપિયા ગુજા મને એકલે ના નીકળ્યા હા અરે હેલો હેલો જલ્દી હા મોલ થા પૈસા આલ્યા પૈસા આલ્યા ભત્રીજા. હા એ તો 20 રૂપિયા કહેતો હતો. આપણે ભત્રીજા 20 રૂપિયા કહેતો હતો. હા વિડીયો હતા હશે હવે એ તો તાર મુકો લે 15 રૂપિયા હવે ચા ના વળી. ચા હારી બનાવી ને ચા હારી. ફરી ગયા 20 રૂપિયા તો મને તો એવું લાગે કે કાકા ગુજા પૈસા ના હોય તો વાહન બહાર જોડાવશી પાવ એમ તો હતા હાલે. 15 રૂપિયા હતા. આ હેડો જલ્દી મોડું થાય છોકરા હા પેલો તો રિક્ષા વાળો ઉતારીને ગયો એ જો હજુ લમડો વાળ્યો નહીં ગેસ ભરાજો ચોકન જોઈ રહ્યો શિખર આવે જ નહીં વળતો હાલ કે અભી હાલ આવું હજુ તો આવ્યો જ નહીં હા હું તો સાધન જોઈને સાચે કોઈ હારી રિક્ષા પેલી રિક્ષા એમ કરીને હું તો કંટાળ્યો કંટાળ્યો તું એવું હોય કલાક ઉપર થઈ ગયું લાગે તાન કે હાલ આવું હું હજુ તો આવ્યો જ નહીં તું આમ જઈને જોજે હજી આવક નહીં આવતો લે આ પેલી સાઈડ જઈને બેહીએ ના આવે તો હા પેલી સાઈડ જઈએ કંટાળ્યા થાકી ગયા આ તો હવાનો દાડો બગડ્યો હપાવો તાણ પેલા અપશકન છે ને એટલે પછી બધા તાણ. અપશકન છે આ બધા હેડો હોય છે ને હેડો હોય છે ને ઈ તો નહીં, પેલો સાધન પાડ દે હમણાં હા જલ્દી કહું હા ના હોય તો આપણે હેડીને પહોંચીએ તાન આપણે રિક્ષા તો રાહ જોઈએ હા તાણ ચારનો આવા બનાવીને જતો રહ્યો હેડ હોય છે ને હેડ આપણે આ રોડ ક્રોસ કરવો પડશે એમ પાહો વાહ તાન જોઈજે પાહો જરા અત્યારે આવતું નહીં કોઈ સાધન જતા જ. હા તો ટેમ્પો આવે હા રૂક ઉભો રહે જોઈજે પાહો. આખો હોય છે. આખો, હા. આગળના કાંદા કેરી લેજો. હોવા હા, બીજી ગાડી આવે છે. તું ગાડી આવો પાડ દે હને હા, ભાઈ. હેડો ઓમ હેડો અમદાનું? હોવા ઓમ જવાનું આપણે હેડો તાણ. હા ભત્રીજા બોલો ના બોલો હેડી આ જો મોટી આવ્યો થાકવા મોટી આવું તો આગળ વરસાદ કેવો આવે છે? પેલે અંબિકા ઘરે જ નહીં
હા બરાબર પેલા ગાડીનું બટન પડ્યું ના હોય તો જોઈએ એક આટલે જોડે બચી જા હું જો એક જ જોડે હાથ આને ગાડી જો દેખાય ઉપર કેટલા ને છે ગાડી આરી તો છે 2.5 લાખની તો હા એટલી છે ને હા તો પૂછી તો ખરી અંદર જઈ પેલા જોવો કે પાછું પૂછીએ જોયું તો ખરી કાકા કેટલે જોવા આપણે ગાડી સારી ગાડી જો હે આ વરસાદ પડે તો ગાડી કશું ના થાય એ વાત હે ભાઈ કપરીજા હા એ આડી છે ડાયરેક્ટ લાઈન ના જો આપણા માઈ નાખી તમે હોટેલ એવું કરી દઉં એકણ એવું કરો એટલે આપણે તો ત્યાં કોમ જ જઈએ હોય ને આ એ વખત કપરીજા હા ના તો લઈ જઈએ તો પાડીએ અંદર લઈને એ ભાઈ જરા ભાઈ અંદર આવો કાકા આ વરસાદ આવ્યો વાત બોલાય તો ખબર પડે ટિકિટ ફરી પેલા હા પછી ગાડી લેવી છે બોલો 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 હું કહું ભાઈ હા ગાડી લેવી છે ને આપણે ગાડી જોવો તમે વાહ કેટલા સુધી જોવો કેટલા સુધી આવશે આ બે હરી માલવાની બે હરી કોઈ બે હરી હા સારું કહેવાય એમ તો શું હારી કહેવાય એટલે 2.5 રૂપિયાની વાત કરે બરોબર. બે હરી નહીં સાત. 2.5 લાખ મારવાની ઓહો લાખ લાખ કેવો લાખ આ લાખ તો બોલો 2.5 રૂપિયામાં સમજ્યો હું એવું સમજો હું યાદ આલકો કઈ કેવું નહીં ભટકાનું વેડવાનું કરો હું કહું હા બતાવો તો ખરી ગાડી કેવી કેવી નહીં હા હો બતાવી દો મારું થોડું ફોન બાકી હે હા ફોન બાકી બબલ્યુ આપણે તો ગાડી હાડી લેવી બદલી જાય જેવી જેવી નહીં લેવી ના ના આ હું કહું હા અરે નહીં લેવી પૂછી દો ભાઈને આલવાની હોય તો એ બે બે ભાઈ હા શું કિંમત છે આ તમારે કોમ નહીં લેવાની તમારે કોમ નહીં ગાડી લેવાની આ ગાડી જોઈ લો આ ગાડી હારી આ વેચાઈ ગઈ કેટલી કિંમત છે તો ખરી કેટલા મારવાની છે 7 લાખ 7 લાખ સુખાતું ના ભરી ના ના આપણા બરોબર હા તે આ લઈ લે આ બતાવજો જોઈ લો ગાડીની કન્ડિશન જોઈ લો લેજો હું દિલ્હીમાં કા આવો હા બધી દિલ્હીમાં કા આવો તો તો સારી ચાલો કરું આ વાત કામ કર આ બધી કેવું લાગુ ગોડા ફોન લઈને વિડીયો બનાવો માજી આ ભત્રીજા આ ભત્રીજા હા બોલો આ પંખા હા હું ને ભાઈ આ જો હું કહું હા કેટેના લઈને માતાજી બતા પૈસા તો નક્કી કરો એમ કરે ભૂલી જા આપણે એ ભત્રીજા આ તાર કાચી હે ને આજ ઓહ. રાજી રાજી થઈ જો સાચી વાત હો પણ ઈ તો ખબર કે મારો જ કલ્લો વેચીને આ ગાડી લાવવાની હું કહું હા થોડું થોડું હા તું નહીં આવી આવ ના ભાઈ આવું ભારો ભારો પેલા ભાઈ આયા હા આ ખાલી તમે હેન્ડલ નખાવું પડશે નવું એ તો હો હા હા આ ભત્રીજા ટોપી તું નહીં કાકા તાર આ તો અંદર મેળવાનું લાગે મેળો આ હો પહેરવાનું નહીં એ તમે નહીં આ ભત્રીજા હું પહેરવાનું છે હા આ કે ગાડી છે બેઠી ને ને પેલો આનું નહીં આવડું હીરું કદાચ સેફ્ટી કોણ મને લેવા માટે આ ગુલાબ હું કહું આ કટિંગ ના કરશે પેલો અમે પાછળ કે કશું ખબર પડતી નહીં ગાડી નહીં આલે મિલો યાર છે ને ખબર હા પણ હું કહું ભત્રીજા હવે તેલ બેલ મારો તો અમને ખબર પડે એટલે પેલા ભાઈને કહીએ ને ચાલુ કરી તો બતાવો ગાડી તો મને ગમી છે પણ હું કહું બોલો એરા 2.5 લાખ રૂપિયા ક્યારે પહેલા નક્કી કરજો બે જ પાસે અઢી તમે પૈસા થોડો ભાવ ઓછો કરાવો લાખમાં નહીં હાલે જોઈએ હા પૂછો જ હા એ લાવી ગાડી બરોબર છે ગાડી ગાડી હારી ને ગાડી ગાડી હું કહું હા તું ચાલુ કરીને ઓટોમાં બતાવી રહ્યું હતું નહીં હા આટલા થોડો ઓટો મારે પણ થોડું કોમકાજ બાકી છે એવું હે ઓ હા હા બરોબર એ મેડમ ખાલી સેલ તો વાગે ઓ સેલ વાગે હા તો તમે ચાવી આલો તો અમે હું સેલ મારી જોઈએ હા તો હું ચાવી મેકાવું ખબર રૂપિયા કેવી ચાલ થાય હા હું એમ કહું હા લેતા આવો. ચાવી લેતા આવો. એટલે કે તમારે જે કામ કરવું એટલે કરો અમે આવો જોઈએ પાછા નક્કી કરીએ બધું મારે માં થોડી હિસાબ બાકી નહીં હિસાબ કરી દો હા તો તમે ચાવી લાવો ગાડી જોવું જોઈએ હા અમે જોઈએ હો
ભત્રીજા ચાલુ કરવી પડે. આ બોલતો ને આટલું નહીં જવાના હા ભત્રીજા વિનિંગ મારેલું હો. વિનિંગ કરેલું આ તો. આ તો ઘેરે આવું બનાવ્યું વિનિંગ મારી મારી અને તને હું આવા હે યાર. એ ભાઈ પછી મગજ ખરાબ કરતા ને ગાડી બનાવ શું બનાવ્યું ઓમ તો ઓમ ને. સાચી વાત નહીં ચાવી રહ્યા તો કેટલા ગયા ચાવી આવે તો ખરે પડે શું કેવું હો મારો શું ઓછા કરે એવો લાગતો નહીં હો. હા આમ ઘેરે ઘરે બધા વાત હોય તો વાત આજ ભત્રીજા માર તો નવી લાવવાની ઈચ્છા હતી. એવું તાન નવી તો આપણે કાચી મીચી મારશે ને તો એ નહીં આવે તો તારી કાચી હારી એ બાપડી તે એનો કલ્લો વેચીને આ ગાડી લેવાની હે. નવી આવે પંચા ખબર હે? મારે કાચી બીજો હોય આવે ને તો મારા 2-3 લાખ રૂપિયા આવી જાય આ ગાડીનું સપનું મારી વાત ઉભો. હા. આ ગાડીનું સપનું ખાલી જોવાની છે હાલ. એવું અને હોય? ઘેર જાઉં ત્યાં કાચી કલ્લો નહીં આલો તો હા તો હું તમને કીધું કે કાચી બીજી લાવશું આપણે પણ ગાડી તો આવી ગયો તો એ હારી એટલે બાપડી તાર રોટલા ખવડાવો. અરે ગાડી જોવે હેલો લાલ ઘૂમ કરી નાખી મને તો એકમ બધું કાંઈ હા હવે ત્યાં કાચી હું છે ઓમ કરીમ હા હેલો ઓલ પછી કહેવાય નહીં તો સારી લઈ લેવા જો બનાવવાજો. ઈ ખબર કેટલા છે ગાડી આ ગાડી લેવા ટાઈમ પાસ કરવા આવ્યા છે જરા જરા. ઓ કાકા લે ચાવી. એટલે તમે બરાબર કહેના ચાવી લેવા ગયા હતા. આ તો ગોટી પર ચાલતો પડી. જો તમે ચેક કરો હો ગાડી. હા પકડ્યો. હા હું ખાઈને આવું બરોબર તો કઈ હા ઓ આવો ઓ ખાવો. હા ખાઈ લે ચેક કરજો આપણે અંદર આવજો. એ હા ઓકે ઓકે કાકા હું કહું હા ચાવી તો આલી હે તો મળતું નહીં ક્યાં બગડે તો ચાવી ખાલી આપણે હાથમાં રાખો પેલા ભાઈ હા તો આપણે તો ખોલી ખોલી જોવું જ છે ને. હા ખોલી ખોલી જો તું નહીં ખોલે મારે ખોલી એ તો બધા કોઈ તારા ખોલી હા ખોલી ગઈ ને હા ના હે ભાઈ? બીજા જો આવો કાકા ઠીક હે હા આવો આ તમે આમ પડી ના તો એટલે એટલે પકડી બેસી ગયા ને પકડી જઈ રહ્યાનું. હા એ વાત હાચી નહીં હા ફિલ્મમાં કાંઈ હટવા એવું એ જો આ ભત્રીજા હું ચાલ મજા આવી જાય તું ચલાવતો હોય હા હા ભત્રીજા હા આ સ્પીકર ને બીકર બધું મફત આવે હવે જોવા દેજો મન ચિકન બી કહે તો ખરી આ વાંચી બોલો બોલો હા શું છું કાકા આ બધું ખેંચ ખેંચ કરતો તો ખુલતું જ નતું. અલે મારા હાથ અડી ગયો હું હાથ લઈ ગયો. હા બહાર આવો હવે પછી કરવું નહીં આપણે બહાર આવતા હા બરાબર આવો ના તાપ થઈ ગયું. તમે આજ કોઈક કરાવશો એવું લાગે ગાડી તો આવી નહીં ભાઈ હારી આ ભત્રીજા હા વાવ શું હા બેટી પણ આ તો દવાખાનું લખા તો દવાખાનું ભાઈ સામાન પડ્યું છે આમાં આ દવાખાનું આવે નહીં પણ ખોલવું નથી. બોલો તો ખરી તું નહીં આવી. અલે કાકા એ ના ખોલો કાન આ કોઈક ચાવી જેવું બધું ભરાવજો વાત ભાઈ કરજો ભાઈ તે બોલ તો ખોલ નહીં ખુલતું. લાવજો ચાવી આ બગડી લાગે હો બોલો ચોમાન પલડી બગડ્યું કાચ ખાઈ ગયું લાગે. 20,000 રૂપિયા કાપી નાખવાના એ તો કરીએ. બરાબર ને આ કેરી જાય જાય વાત તો હેડી હેડી મુજે થાચ્યો. હા આ રે મમ્મી ગેરી તો આખું નહીં બહુ હેડ સાચી વાત તો બરાબર નો. હવે તો ગાડી બેહવાની જ છે કા હા આ તો નોકી કરાવ તું. નહીં બીજા આ લઈ આવું. મને કાંઈ તો ગાડી આવી સારી હ તાર કાજી રાજી રાજી થાય બી હશે આગળ કેવી લાગશે. હા તો ખરી. કોણ હા કાકા તમે કોણ હા તમે કોણ હા તમે તમે કહો તમે આપણે કઈ નહીં ભાઈ હા આપણે ગાડી લેવા આવીએ ઘેરે જ આવી અચ્છા ઘેર ના માલિક આવ્યા એ તો ભાઈ આ છોકરા નહીં બોલતા આવે.
ઓહો, એટલે અમે ગાડી જોવા આવ્યા હતા. એટલે હાલવાની તમારી ગાડી? આ તો જોઈ. ઓહો. જોઈ ગાડી આવી જોઈ સારી પણ આ જોઈ તો વિચારે છે કે હારી જ આવી હાલ તો કાલ શું કરશો તમે? તમારે રોજ રોજ નવી આવતી આવો કાકા અને તો ભગવાન બેઠા જો એ ઉભો, ભત્રીજા. આ 3 મહિને આવજો ને શંકર ભગવાન બેસી ગયા જો આમ તો ભત્રીજા હવે ગાડી લીધી હોય ને અને તાર કાચી આગળ પેઢી કેવી લાગે? જોરદાર લાગે હે? મનના બી હારા હતા કાચી બી હારો રોટલા કરીને એ ખબર આવે. તું ઘરે? ગમે તે વાત મારે કાચી ભત્રીજો યાદ જ નહીં આવતું તમને મને બિહારે છો ના પાડી તને તો બરોબર. હા હા કોઈ કરો સેટિંગ કરો કાકા પેલા તો જ્યાં અંદર આ તે હું કહું બોલો આ જોઈએ બરોબર. શું કહું ગાડી તો કમ્પ્લીટ હવે. તમારે આપણા નસીબમાં શું આવી ગાડી આવવાની છોકરા હા આવી ગયું ગેરેજ હો ચાલો કમ્પ્લીટ થઈ ગયું બધું નહીં હાઉ બોલો ગેરેજ વાળા ભાઈ બોલો ને. શું હતું ગાડી રાખેલી હ તમે રાખી ગાડી ફોન કર્યો તો ને એટલે ગાડી રાખેલી હ કાકા એટલે કાકા હા ભત્રીજા. આ તો એમ કહે કે તમે ફોન કર્યો તો એટલે હું કહું હા કદાચ ઓને ગેરેજ વાળે ફોન કર્યો હતો આ ગાડી આવી એટલે તો હું ક્યાં માગું હા કે જે આપણે ગાડી જોવા આવે ઓવા. ને કદાચ શું હમણાં ફોન કર્યો કે ગાડી પડી જોવા આવો તો આ તે એવું બને? ના બને તે કામ કરીએ હા આપણે એમ કહી કે અમે ગેરેજ વાળી એ વાર શું કહી અમે એવું ઓળખતા નહીં લાગતા. તો ઓળખે રહ્યા વાત તો કરો. હા બોલો બોલો ભા આ ગાડી રાખી હ ઉભો હવે તો ખબર હે. સવારે ફોન કર્યો તો આ ભૂલી જાય હે છોકરો. હા ભૂલી જાય. આ બરાબર અને ગાડી કીધું તો નતું કે મસ્ત કલાકમાં આવીએ ઉભો ઉભો એટલે કહું યા દે ગાડી ભત્રીજા હા બોલો આરી બતાવી દીધો ના આવો તો. હા જ બતાવી દઈએ હા? હા રી ઓ ભા તો ગાડી દો. હા ગાડી હારી હે. હારી હે ને? વાહ બતા ખરી ખોલી બોલી. આ ગાડી તો મસ્ત હ જો જો તમે ભા ચેક કરી લે બધું હા ચેક કરી લે હા એ હાર હાર જોઈ લો. ગાડી તો હારી હો હારી હે ને હા કમ્પ્લીટ બે આવું બધી તો યાર બેહો તમે તો બેહો તમારી ગાડી છે હા છોકરા હા બરાબર ને હા મસ્ત ગાડી. હા ચેક કરીએ હા બરાબર હો જોરદાર દેખાય હો છોકરા પૈસા વસૂલ તારા જોઈ લે તારે ચલાવવાની હ એવું હે હા મને ચલાવવાની હ છોકરા ચલાવવાની ઓવા. બરોબર બરોબર એના માટે જ લેવાની હતા મસ્ત ઓકે આપણે લઈને હેડશું તો આપણો ભટ પડી જશે હો. એવું હે હા બોલો કાકા હું કહું હા બોલો ફોન બતા નહીં કરે ને પેલો ભાઈ આવી જાય ને ગેરેજ વાળો હા તો લોચા મારશે એટલે વન જે વિધિ પટાવવાની કરો. હું કહું હા આપણો છોકરો ના બેઠવા ગાડી ઓવા. એના કરતા તો ગાડી મોટી છે હું કહું હા બોલો આપણે બધી ચર્ચા કરવા રહ્યા હું તો પેલો ભાઈ આવી જાય ગેરેજ વાળો એ વાત તો આ હોય આપણું માથાકૂટ કરેલું બધું કોણી છે મેળ આવ્યો ને આવ્યો. ગાડી લેવા આયા છો. ઓવો. અને આપણે હિમત કરી નાખી એમ કહો તમે અરે હું સમજી ગયો કાકા કે રીતે આપણે ધંધો આનો કરતા આવીએ. એટલે હું તમારે ક્યાં માંગુ છું, તમે સમજો કે નહીં સમજતા પેલા આપણે ચા પીવા બેઠા હું તો હું કીધું તું ખોટ લઈ જવાની ઘેર. હા કેટલું ખોલાય છે ખબર 50 કિલો ખોલાઈ ગયો હા લે હા હા જોઈ ગાડી બરોબર હા કમ્પ્લીટ એ આ જોઈ લો હા હા મારો બધોય. હા બધું ખોલે બધું ખુલાય? હા બધું ખોલે વાહ ભાઈ વાહ જોરદાર ગાડી હો હમણાં બે ઘરા આવી ગયા. આઈ ગયા બે ઘરે આવી ગયા ના હોય તમારે લેવાની હે? ગાડી એટલે લેવાની એક અમત બી ફોન કરે તો હા તો બરોબર તાણ. ઉઈ રે એવું આ ગાડી આવી ને ભાઈ હા તારના ગરાક ઉપર ગરાક. નસીબ કઈ ગાડી છે હા હે કાકા નસીબદાર હોય એટલે જ અમારે લેવાની હે ને ગાડી તાણ કાકા આપણે રાખી લેવી હે? હા? રાખી લેવી? આ આપણે કોઈ ચેટલી આપણે તો રોજ નવા ગાડો આવે જ શાંતિ નહીં. રાખો ગાડી ની રાખેલી હા શેઠ આ હિસાબ બીજા કોક કરો કે મારો કરીએ હવે હા કરીએ હવે ફાયદા માટે એક વાત લાવ્યો શું આવ્યો બાર જોયા તમે પેલા બે નમૂના આયા એ બે જે પાકો ભસી તો કોણ હજી લાવો મન હા લાવો મન આ જગ્યા હમણાં બાયડો વાત હું નાખતો કરી લઉં એ હાલ લે છોકરો જડો ખાઈ લે ફટાફટ આ પેલા કે ફોન મેલ કે તું આખો જા હું ફોન નું મટી કર્યો પબ્લિક ક્યાં બસ ભલે મીરે આડ કરો
હવે આપણે પેલી ગાડીને જોઈ લઈએ હો. બોલો તમારે ગાડી લેવાની આ લેવાની જ છે ને તાન. ફાઇનલ કરેલી હન 3 લાખ રૂપિયા થયો ને કાકા? એ જે તમે ફોન કર્યો હતો ને એ ગાડી જતી રહી હવારો. હા એ પેલા બીજી ભાઈ હા, એવું હોય? એટલે આ મગાઈનું કારણ કે તમને પહેલા ફોન કરી દીધો હતો. હે? સાચી વાત પાવ એટલે હું કહું, અમને ટોપું ના પડે એટલે મગાઈ દો ના આવે ગાડી. એ પાવ તમે ફોન કર્યો તો ને ફોન એટલે કર્યો મૂકો તો જવા દેતા ને. એટલે આ ભત્રીજે ફોન કર્યો હતો બરોબર. હા હા એટલે મૂકો ફોન કરી દે, આપણે જે ગ્રાહકી કીધેલું પણ તમે આવો ને અમે ગાડી પેલી વેચાઈ જજો બરોબર. અમારે તો હોય કેટલા તમારે આ પોર તો બે જ આવીને જતા રહે ગ્રાહક. કેટલાય ગ્રાહક આવે અમારે આ તમારો કારણ કે- ધંધો એટલે શું હોય તાન ગરાકો જ આવું તાન. આ વસ્તુ નંગ છે. હા નંગ તો હ ગાડી કેવાય. ઓરિજિનલ હા કેટલા દેખાડવા મારવાની વાસ્તે હો. ફાઇનલ કેટલા મારવાની? 3 લાખ ઓછાની લેવાના ગાડી જો ને મજબૂત ગાડી થઈ જાય વીમો પાર્કિંગ બધું અમે કરાવીને જ આલશું તમારા નોમે. એવું હો? હા હું કેવું બધું ઓકે આવશે 2 લાખમાં આલો કે 2 લાખ કાકા કોઈ આ તો 2 લાખમાં આ ગાડી લેવાની છે. લે 2 લાખ તો બહુ થઈ ગયા તમારે. હા 2 લાખમાં આલ દો અમન. ના મેળાવો હા કાકા તમે આ સમજો. પૈસા લઈને જ આવ્યો પા. એ બરાબર જો. પછી તમે હો લાયા હા પૈસા તમે રોજ ફેરવીએ, રોજ અમારે એક બે ગાડો વેચાતો જ હોય. આમાં રોજ 2 લાખ રૂપિયા ધંધો હોય અમારે તો હા નહીં વેચાતા, ભત્રીજો ફેવર છે મારું. હા લે જો પોપડો લે આ પૈસા 50,000 રૂપિયા હે. કેટલા હા. 50,000 રૂપિયા. 50,000 એમ હા હા ભત્રીજા હા બોલો બહુ ચર્ચા કરવા જાઉં તો હું પેલા ગેરેજ વાળા અંદરથી બહાર આવે છે બરોબર. હું કહું હા હેડે પૈસા લાયા પણ સીધી રીતે કોઈ હાલતું નહીં. આ જોઈ સાચી વાત હું ને કહું, આ 50 લઈને ના હોય તો નેકાવણ કરો. હજુ કોઈ કરે હેડો લગભગ ખોટ નહીં રહી. કરો કોઈ એકલા એકલા વાતો કરો હો. આ તો અમારી એવી વાત હતી કે જુઓ તમે, અમે જે ભાવ કીધો એ તમે ત્રણ પૂરા લેવા નહીં તમારા સાચી વાત હા. બરોબર. 280 આલજો, ચાલો 20,000 રૂપિયા તમારા ઓછા. હા કશો વાંધો નહીં તમે બરોબર? ઓછા અને કરે સારું. ખાલી એક વસ્તુ ગ્રાહક અમારો ભગવાન કહેવાય ભગવાન. બરોબર? હા એ બરાબર છે. પાછું બીજું કેવું થોડા ગરીબ દેખાય એટલો હા, નહીં ભાઈ કામ પછી હા લેજો 50,000 પકડો. 50,000 ઓવો ઓવો કમ્પ્લીટ 2 વખત ગણ્યા ક્યાંથી નીકળે ને કોઈ ઘણું નહીં લે કાકા તમારે ગણવા જ ગણી જુઓ. ના ના અમારે કોઈ ઘણું નહીં હા તાર પર પાછળ એવું ના લાગે કે ભાઈ ઓછા આલે. અને મારી વાત સાંભળો, હા તમે બાકીના પૈસા આલી જજો અને વના કાગળિયા તમારા નોમે કરાઈ અને પછી લઈ જજો. લઈ આ જજો. તમારું બોનું જ. હા કશો વાંધો સમજો. નહીં. હા બરોબર. એટલે કાલ બાર લઈ જજો ગાડી અને લો ચાવી હા હા બરોબર. બરોબર આ ગાડી તમારી આખી કશો વાંધો નહીં. આ ગાડી આપણી. અને વાત કહું, હા 2 દાડા ઘેર આવજો ને પણ અમે કેસ સૂચી કેવું. ચાલ. પૈસા તમે ના ગાડી લઈ જતા આવ્યો તો પૈસા તો અમારે રોકડા જ આલવાના હે ને. તમે રોકડા પૈસા આલો એટલે તમારું નોમે. બરોબર અને આમાં તો 2 દાડા ને 3 દાડા ગાડી ના આવે એટલે પડે હવે કેસ સૂચી દીધી. હા અમે ઓછા ના નીકળીએ બીજો ને પઠે. આ નંબર દેખાય ઓવો ઓવો સીધો સર્ચમાં આવે એટલે સીધો તમે જેલમાં એવું હે? સમજો. આ 3 લાખ રૂપિયાની ગાડી આ 50,000 માં આલી દીધી. કોઈ અમે કોઈ જેવા તેવા નહીં. એ તો હજ ને હે સાંભળ્યું? હા આ ચાવી તમને આલી, તમે જુઓ હા એટલે કે અમે હોટલે જઈને આવીએ. હવે નાસ્તો કરીને આવી હો ખાઈને આવો તાર તો હું, હો. આ જો આ વરસાદના કારણે ટિફિન લેવા રહ્યા નહીં. નહીં લાયા તો હાલો, લાયા. હાલો. લેવો. બરાબર ગાડી હો ને તાન 50,000 બોનું આલી દીધું ને પછી મને અંદર આલી દેવું પૈસા આપણે બીજા. હા ચાલો મારા લાખ રૂપિયાનો હતો હો બાબુ. માણસ તો હતો. બરાબર હા ના ના કમ્પ્લીટ કોઈ જોવાની જરૂર નહીં હવે. ભત્રીજા, બોલો કાકા હું કહું, હા પેલા દેખાતા નહીં ગાડી ચેક કરી વો વો એથી કરીને આવો તો આપણે વહીને નીકળી જઈએ. કાકા, બહુ થઈ ગયા. હા અરે બરાબર થઈ ગયા હા હા હું તો ગાડી લેવી નહીં આપણે આપણે શું કરવી, આપણું કોણ થઈ ગયું. દોડો દોડો બીજા નવાયા ને બે તો જઈશ ઘર. કરા હા પેલી કોના થઈ ગયા ચાલુ કરું ચાલુ કર હેડો હો. ઓ કાકા પપ્પા હા શું કરો હોય? આ ગાડીમાં બેઠા ને ગાડી લીધી. કોને પૂછી લીધી? અરે એમાં તો પૂછવાના આવો પેલા કાકો હતા ને એ કાકો હમણાં તો ઉભાતા હોય 2 જણા. તમે કોણ આયા બીજા બા? હું ગેરેજ વાળો હું. ઘેરી વાળો તાર હું હા. તો પેલા કાકો ને ભત્રીજો હતા ને એ કાકો આ ભત્રીજો હોય ગાડી જોડી ઉભાતા. આ પેલા બે હતા ઓવા એ ગાડી બતાવી હતી એમને તો ગાડી બતાતા આવ્યા તો ના હોય કામ ખાવા ગયો તો અમને. એવું હતું એમ? તો તો અમે તો આ ગાડી જોઈ ને હા એટલે હું કહું ગેરેજ વાળા હે. તો કમ ગેરેજ વાળા હતા. તાન હું તો એવું સમજો કે આ ગેરેજ વાળા હે. ઓ માતર. હા
ઓહે જોયું ને હા તો ઓય ગાડી જોડી ઉભા હતા એવું હતું બે જણા એક ધોતી પહેર્યું તું હા અને એક પેન્ટ પહેર્યું તું એ કોક કાકો હતો ને એક છોકરો હતો એ ગાડી જોતા હતા હોય હતા એ શેકુડ હતું હું તો ઓળખતો હતો હું તો ગાડી બતાવતો હતો ખાલી એવું હતું તો ગાડી જ બતાવતો ખાલી તો અમે તો આટલા આઈને ઉભા હતા ને એને ઓય ગાડી જોડી ઉભા હતા બરાબર હા તે કે ગાડી વેચવાની હ ગાડી વેચવાની વાત સાચી છે હા ગાડી વેચવાની તે હું કહું મેં ફોન કર્યો તો એમને હા તે હું કહું એને સીતાન ફોન તો મારું ઉપર આવ્યો 50,000 બોનું કર્યું ભાવ 50,000 બોનું આલ્યું હા કોને હાલ્યું એ પાન એ બે દાડા તઈ ને પેલા ધોતી નથી પહેરે હા એમને આલે 50,000 રૂપિયા તમારો દોયડો કરી જ ગયા લાગે બોલો હા તમારો દોયડો થઈ ગયો પણ તમાર ખોટું બોલો તમારો દોયડો થઈ ગયો કાકા એવું તો ના ના સાચું કહું એવું હોય હા હાલ હોય હતા તો કે આટલે જતા હોય તે બાદ હજી જોઈ લો નકર હા, તમારો હોય દોયડો થઈ થઈ ગયો હજી હાલ બી માટલા ઉભા થાય રહ્યા એમાં 50,000 નો દોયડો થઈ ગયો એટલે ઓમ આલે ને એટલે ઓમ નીકળે એવું હોય એટલે નીકળે હા જળો ખોળો ખોળો Subscribe now and press the bell icon. Never miss an update.